શ્રી વિદ્યાનગર હાઈસ્કૂલ ઓનલાઈન એજ્યુકેશન સ્ટાન્ડર્ડ 10th સબ્જેક્ટ સાયન્સ એન્ડ ટેકનોલોજી ચેપ્ટર 14th સોર્સિસ ઓફ એનર્જી એટલે કે ઉર્જાના સ્ત્રોતો પાર્ટ 2. મિત્રો, આપણે ગયા વિડીયોમાં જળ વિદ્યુત મથકની વાત કરતા હતા કે જળ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે ઊંચાઈએથી નીચે પડતા પાણીની સ્થિતિ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરવામાં આવે છે. આમ જોઈએ તો આપણા દેશની ઉર્જાની માગનો ચોથો ભાગ જળ વિદ્યુત પ્લાન્ટ દ્વારા પૂરો પાડવામાં આવે છે. આ જળ વિદ્યુત પ્લાન્ટ જે છે તે પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે એવું કહેવાય. જળાશયમાં દર વખતે વરસાદને કારણે પાણી ભરાય છે. આમ જળ વિદ્યુત એ પુનઃ પ્રાપ્ય સ્ત્રોત છે. આથી આપણે અશ્મિભૂત બળતણ કે જે એક દિવસ નાશ પામવાનું છે તેની જેમ જળ વિદ્યુત સ્ત્રોતનો નાશ પામવા અંગેની ચિંતા કરવાની જરૂર નથી. તો આ જળ વિદ્યુત પ્લાન્ટના ફાયદા કયા? તો એવું કહી શકાય કે તે પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે અને બીજું બિન પ્રદૂષક સ્ત્રોત છે. પણ સાથે સાથે તેના ગેરલાભ પણ છે કે મોટા બંધોના નિર્માણ સાથે ઘણી મુશ્કેલીઓ સંકળાયેલી છે. એના ગેરલાભ તો એવું કહી શકાય કે આ બંધોનું કેટલાક ચોક્કસ વિસ્તારમાં, ખાસ કરીને ટેકરીવાળા વિસ્તારમાં જ નિર્માણ કરી શકાય અને આ બંધ જે બાંધવો તે ખૂબ ખર્ચાળ છે. બીજો ગેરફાયદો આપણે એવું કહી શકાય કે બંધના નિર્માણને કારણે ઘણી બધી ખેતીલાયક જમીન અને માનવ વસવાટ નષ્ટ પામે છે, કારણ કે ડૂબી જાય. સાથે સાથે પર્યાવરણીય તંત્ર નાશ પામે છે. આ બીજો એક ગેરફાયદો છે. એવું કહી શકાય કે જે ઝાડ પાન વનસ્પતિ વગેરે પાણીમાં ડૂબી જાય તે સડે અને સડવાન લાગે છે. તેના કારણે મિથેન ગેસ ઉત્પન્ન કરે છે અને જે ગ્રીન હાઉસ ગેસ છે. બીજો ગેરફાયદો એ છે કે બંધોના નિર્માણને કારણે વિસ્થાપિત લોકોના સંતોષકારક પુનઃવસવાટ અને ક્ષતિપૂર્તિની સમસ્યા ઉદ્ભવે છે. આ ગેરફાયદો છે કે વિસ્થાપિત લોકો જે છે, કારણ કે બંધ બાંધીએ અને જે સરોવર રચાય તે સરોવર ખૂબ મોટું હોય, આથી ખેતીલાયક જમીન ડૂબમાં જાય. તે આજુબાજુમાં જે નાના ગામડાઓ હોય તે માનવ વસવાટ પણ ડૂબી જાય અને એના પરિણામે આ વિસ્થાપિત લોકો જે છે તેના પુનઃવસવાટની સમસ્યા પણ સર્જાય છે. ત્યાર પછી આ અગત્યના ટૂંકા પ્રશ્ન તરીકે યાદ રાખવાનું કે ગંગા નદી પર કયો બંધ બાંધવામાં આવ્યો છે? બુક પ્રમાણે ટિહરી બંધ. અને નર્મદા નદી પર સરદાર સરોવર બંધના નિર્માણની પરિયોજનાનો વિરોધ થતો હતો. એ શેના કારણે? આ જ કે પુનઃવસવાટ એની સમસ્યા ખૂબ મોટી હતી. એટલે આમ જળ વિદ્યુત પ્લાન્ટના લાભ અને ગેરલાભ પણ મિત્રો યાદ રાખવા પડે, જે પરીક્ષામાં પૂછાય. હવે આગળ વાત છે તેમાં આપણને જૈવભાર વિશે કહ્યું છે. કોને જૈવભાર કહીએ? તો લાકડું, છાણા વગેરેને આપણે જૈવભાર કહીએ છીએ. કારણ કે આ બળતણ છે, લાકડું અને છાણા બળતણ તરીકે પ્રાચીન કાળથી ઉપયોગ કરતા આવ્યા છે અને તે વનસ્પતિ અને પ્રાણી જ ઉત્પાદન હોવાથી તેને આપણે જૈવભાર કહીએ છીએ. લાકડાની વાત કરીએ તો પૂરતા પ્રમાણમાં વૃક્ષો ઉગાડવાનું સુનિશ્ચિત કરીએ તો બળતણ માટેના લાકડાનો સતત જથ્થો મળતો રહે. એટલે પ્રાચીન કાળથી બળતણ તરીકે લાકડાનો ઉપયોગ કરવામાં આવે અને તે વખતે પૂરતા પ્રમાણમાં
વૃક્ષોનું વાવેતર કરવામાં આવે, આ વૃક્ષોને યોગ્ય રીતે ઉછેર કરવામાં આવે, તો આથી તે વનસ્પતિ છે તે વનસ્પતિની ડાળીઓનો ઉપયોગ આ બળતણ તરીકે કરવામાં આવતો. એટલે અહીંયા લખ્યું છે, મેં કહ્યું તે જો આ બળતણ લાકડું અને છાણા એ વનસ્પતિજ અને પ્રાણીજ ઉત્પાદન હોવાથી તેમને જૈવભાર તરીકે ઓળખવામાં આવે છે. હવે આ લાકડું અને છાણા એ જૈવભાર છે, પણ તેમનો જ્યારે આપણે ઉપયોગ કરીએ છીએ ત્યારે એક તો તેમાંથી ઉષ્મા વધુ પ્રમાણમાં ઉત્પન્ન થતી નથી, અને બીજું ધુમાડો ઉદ્ભવે છે. આથી જ્યારે આ લાકડા અને છાણાનો યોગ્ય રીતે ઉપયોગ કરવો હોય તો આ બળતણની કાર્યક્ષમતામાં ટેકનોલોજીકલ સુધારા જરૂરી છે. લાકડાનો અને છાણાનો ઉર્જા સ્ત્રોત તરીકે ઉપયોગ કરવામાં આવતો, તેને આપણે જૈવભાર કહીએ છીએ. તેનો જ્યારે ઉપયોગ કરીએ આ લાકડા અને છાણાનો, ત્યારે એક તો ઉષ્માનું પ્રમાણ ઓછું મળે છે, ધુમાડો વધારે ઉત્પન્ન થાય છે. તો આ બળતણની કાર્યક્ષમતામાં યોગ્ય સુધારા કરવા જરૂરી લાગ્યા. તો કઈ રીતે આપણે સુધારા કર્યા? તો જ્યારે લાકડાને ઓક્સિજનના મર્યાદિત પુરવઠામાં સળગાવવામાં આવે ત્યારે તેમાં રહેલ પાણી તથા બાષ્પશીલ પદાર્થ બહાર નીકળી જાય છે અને અવશેષ રૂપે ચારકોલ રહે છે. એટલે આપણે ચારકોલનો ઉપયોગ કરવામાં આવે. ચારકોલ એટલે લાકડું, કોલસો, લાકડાનો કોલસો એ ચારકોલ કહીએ. એટલે જ્યારે લાકડાને આપણે ઓક્સિજનના મર્યાદિત પુરવઠામાં સળગાવીએ ત્યારે લાકડામાં રહેલું પાણી અને અન્ય બાષ્પશીલ પદાર્થો એ દૂર થાય, અને હવે જે અવશેષ રૂપે રહે તેને આપણે ચારકોલ કહીએ છીએ. અને આ ચારકોલનો જ્યારે બળતણ તરીકે ઉપયોગ કરીએ તો આ ચારકોલ જ્યોત વગર સળગે છે, ધૂમ્રહીન છે, એટલે ધુમાડો ખૂબ જ ઓછો છે, અને ઉષ્મા ઉત્પન્ન કરવાની ક્ષમતા પણ વધારે છે. એટલે આ એક સુધારો કર્યો. પરંપરાગત સ્ત્રોતનો ઉપયોગ કરવા માટે ટેકનોલોજીમાં સુધારા, તેવું આપણે હેડિંગ છે. જો ઉર્જાના પરંપરાગત સ્ત્રોતનો ઉપયોગ કરવા માટે ટેકનોલોજીમાં સુધારા. એટલે પરંપરાગત સ્ત્રોત તરીકે આપણે શું વાપરતા હતા? લાકડું અને છાણા. તો એમાં કેવો સુધારો કરી અને હવે આપણે ઉપયોગ કરીએ છીએ તેની વાત છે. એટલે એમાં પહેલાં જૈવભાર શબ્દ સમજાવ્યો, અને પછી લાકડાનો આપણે ચારકોલ બનાવી અને ઉપયોગ કરીએ છીએ તે વાત સમજાવી. હવે છાણાનો પણ આપણે ઉપયોગ કરી શકીએ. કઈ રીતે? બાયોગેસ બનાવીને. એટલે પાકોની કાપણી પછી વધેલા અવશેષ, શાકભાજીનો કચરો, સુએજ, આ બધાને ઓક્સિજનની ગેરહાજરીમાં વિઘટિત કરતાં તે બાયોગેસ આપે છે. એટલે મોટે ભાગે આમ ગાયનું છાણ ઉપયોગ કરવાની વાત છે. એટલે છાણાનો આપણે સીધો જો બળતણ તરીકે ઉપયોગ કરીએ છીએ તો ઉષ્મા ઉર્જા ઓછી મળે, ધુમાડો વધારે ઉત્પન્ન થાય. તો આ જ છાણ અને સાથે સાથે અન્ય નાનો મોટો કૃષિ કચરો, શાકભાજીનો કચરો, એને આપણે પહેલાં સળાવીએ, ઓક્સિજનની ગેરહાજરીમાં વિઘટન કરીએ એટલે કે સળે, અને જે ગેસ ઉત્પન્ન થાય તેનો બળતણ તરીકે ઉપયોગ કરી શકીએ. હવે એને ક્યારેક ગોબર ગેસ પણ કહે છે, કારણ કે પ્રારંભિક સામગ્રી તરીકે ગાયનું છાણ હોવાથી તેને પ્રચલિત તરીકે ગોબર ગેસ તરીકે ઓળખવામાં આવે છે. બાયોગેસ પ્લાન્ટનું રેખાચિત્ર આપ્યું છે. મિત્રો, આ મુખ્ય ટાંકી કહેવાય, જેને ડાયજેસ્ટર ટાંકી કહીએ છીએ. એક બાજુથી આ જે આપણે ગાયનું છાણ, કૃષિ કચરો નાનો, એ બધાનો રગડો જે છે તે દાખલ કરવામાં આવે છે અહીંયાથી.
તે અહીંયા પડ્યો રહે. કેટલાક સમય સુધી તે રહે એટલે તેનું અહીંયા વિઘટન થાય, અને વિઘટન થવાથી ગેસ ઉત્પન્ન થાય. તે ગેસ ઉપર ગેસ ટાંકીમાં જાય, અને જેમ જેમ આપણે નવો ને નવો રગડો અહીંયા નાખતા જઈએ, નવો ને રગડો આપણે અહીંયા નાખતા જઈએ છીએ, તો જૂનો જે અહીંયા છે તે ભાગ આ બાજુ બહાર નીકળે છે, જેને આપણે સ્લરી પણ કહીએ, અને તે ખાતર તરીકે આપણે ઉપયોગમાં લઈ શકીએ. જો બુક પ્રમાણે આપણે વાત કરતા રહીએ કે આ પ્લાન્ટમાં ઘુમ્મટ જેવું ઈંટોનું બનેલું માળખું હોય છે. ગાયના છાણ અને પાણીનો રગડો એ મિશ્રણ જે છે એ બનાવીને ડાયજેસ્ટરમાં મોકલવામાં આવે છે. એટલે ડાયજેસ્ટર એક એવી ચેમ્બર, એટલે કે ઘુમ્મટ સાથેનું બનાવેલો એક ભાગ છે કે જ્યાં ઓક્સિજન વગરની સીલબંધ ચેમ્બર છે. ત્યાં હવા જતી નથી, અને ત્યાં તેમનું સડે છે. અને ગાયના છાણના રગડામાં રહેલા જટિલ સંયોજનોને નાના નાના ભાગમાં વિઘટિત કરે છે. કોણ? કેટલાક સૂક્ષ્મજીવો. અને વિઘટન પ્રક્રિયા સંપૂર્ણ થતાં મિથેન, કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજન અને હાઇડ્રોજન સલ્ફાઇડ જેવા વાયુઓ ઉત્પન્ન થાય છે, જે ઉપરના ભાગમાં આવેલી ગેસની ટાંકીમાં ભેગો કરાય છે, અને ત્યાંથી નળીઓ દ્વારા બહાર લઈ જવામાં આવે છે. એટલે બાયોગેસમાં આપણે એવું કહી શકીએ કે લગભગ 75% આપ્યું છે બુકમાં. બાયોગેસ 75% સુધી મિથેન ધરાવે છે, અને આથી તે ઉત્તમ બળતણ છે. ધુમાડા રહિત સળગે છે, તેનામાં કોઈ અવશેષો રહેતા નથી. તેની તાપીય ક્ષમતા પણ વધારે છે. એટલે આમ બાયોગેસનો આપણે ઉપયોગ બળતણ તરીકે કરી શકીએ. બીજો ઉપયોગ પ્રકાશના સ્ત્રોત તરીકે પણ કરી શકીએ. અને બાયોગેસ એક ફાયદાકારક છે. કઈ રીતે? તો વધેલા રગડાને સમય સમય પર બહાર કાઢી અને ખાતર તરીકે ઉપયોગમાં લઈ શકીએ, કારણ કે તે નાઇટ્રોજન અને ફોસ્ફરસ યુક્ત ઉત્તમ ખાતર છે. ત્યાર પછી બીજા એક ઉર્જા સ્ત્રોતની વાત આપણને આપી છે, અને તે છે પવન ઉર્જા. પવન ઉર્જાનો તો આપણે ઉપયોગ કરીએ છીએ. પવન શા માટે ઉત્પન્ન થાય છે? 9મા ધોરણમાં આપણે શીખ્યા કે સૌર વિકરણો દ્વારા ભૂખંડો અને જળાશયો અસમાન રીતે ગરમ થાય. એટલે કે જમીન વિસ્તાર અને દરિયાનો વિસ્તાર, જળાશય, એ બંને અસમાન રીતે ગરમ થાય, સરખા ગરમ થતા નથી. અને આથી હવાની ગતિ ઉત્પન્ન થાય છે, અને પરિણામે પવન ફૂંકાય. અને આ પવનમાં રહેલી ગતિ ઉર્જાનો ઉપયોગ કાર્ય કરવામાં કરી શકાય છે. ભૂતકાળમાં એનો ઉપયોગ આપણે કરતા હતા. દાખલા તરીકે પાણી ખેંચવાના પંપમાં તેનો ઉપયોગ કરતા હતા. હાલમાં પવન ઉર્જા વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવા માટે પણ વપરાય છે. એટલે પવનચક્કી, કે પવનચક્કીની પરિભ્રમણ ગતિનો ઉપયોગ વિદ્યુત જનરેટરના ટર્બાઇનને ફેરવવા માટે કરાય છે. તમે પવનચક્કી તો મિત્રો ચિત્રો તો જોયા જ છે. તો આ ઉર્જા જે છે તે પવન ઉર્જાના ફાયદા અને ગેરફાયદા આગળ વાત કરી છે. આ બહુ જ અગત્યનો પ્રશ્ન છે કે પવન ઉર્જાના ફાયદા અને પવન ઉર્જા ઉપયોગ કરવામાં કઈ કઈ મર્યાદાઓ છે તે જણાવો, એવો પ્રશ્ન આવે. તો ફાયદામાં એવું કહી શકાય કે પવન ઉર્જા એ પર્યાવરણને અનુકૂળ ઉર્જા સ્ત્રોત છે, એક. બીજું, પવન ઉર્જા પુનઃપ્રાપ્ય અસરકારક ઉર્જા સ્ત્રોત છે. આ બીજો ફાયદો. ત્રીજો, કે વિદ્યુત ઉર્જાના ઉત્પાદન માટે તેમાં વારંવાર ખર્ચો કરવાની જરૂર પડતી નથી. એટલે આ 3 ફાયદા ખાસ યાદ રાખવાના. તો મર્યાદાઓ કઈ પવન ઉર્જાનો ઉપયોગ કરવામાં?
તો એક પહેલી મર્યાદા છે કે પવન ઉર્જાનું ફાર્મ ફક્ત એવા વિસ્તારોમાં સ્થાપિત કરી શકાય કે જ્યાં વર્ષના મોટા ભાગના દિવસો દરમિયાન પવન ફૂંકાતો હોય, સતત પવન રહેતો હોય, વર્ષના મોટા ભાગના દિવસો દરમિયાન તીવ્ર પવન ફૂંકાતો હોય તેવા વિસ્તારોમાં જ પવન ઉર્જા ફાર્મ સ્થાપી શકાય. બીજો ગેરફાયદો જે આપણને આપ્યો છે તે ટર્બાઇનની જરૂરી ગતિ ચાલુ રાખવા માટે પવનની ગતિ 15 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ હોવી જોઈએ. આ બીજો ગેરફાયદો છે. પણ મિત્રો, પવન સતત ફૂંકાતો પણ વચ્ચે તો એવું બને કે પવન આવતો બંધ થાય, અને જ્યારે પવન ન હોય તેવા સમયગાળામાં શું? તો એટલા માટે અહીંયા લખ્યું છે કે કેટલીક ટેકારૂપ સગવડતાઓ હોવી જોઈએ કે જેથી જ્યારે પવન ન હોય તેવા સમયગાળા દરમિયાન ઉર્જાની જરૂરિયાત પૂર્ણ કરી શકાય. જ્યારે આ ઉર્જા ફાર્મની સ્થાપના કરીએ છીએ ત્યારે પવન ઉર્જાનું ફાર્મ સ્થાપવા માટે ખૂબ મોટો જમીનનો વિસ્તાર જરૂરી છે. 1 મેગાવોટના જનરેટર માટે 2 હેક્ટર જમીન ધરાવતા ફાર્મની જરૂર પડે, એટલે આ ગેરફાયદો છે. બીજું, જ્યારે આ પવનચક્કી તમે જોઈ જશે કેટલી ઊંચી હોય, તો એ ફાર્મ સ્થાપવા માટેનો પ્રારંભિક ખર્ચ ખૂબ જ ઊંચો છે, આ ગેરફાયદો છે. અને આ પવનચક્કી બહાર ખુલ્લામાં છે, મેદાનમાં છે, તો એના ટાવરને, પાંખિયાઓને એની આપણે જાળવણી પણ જરૂરી હોય છે, કારણ કે ખુલ્લામાં હોવાથી કુદરતી ફેરફારો જે છે, વરસાદ આવે, સૂર્યપ્રકાશ હોય, તોફાન હોય, વાવાઝોડું હોય, તો આ બધાની સામે તેના ખૂબ જ ઉચ્ચ કક્ષાની જાળવણીની એટલે કે મેન્ટેનન્સ કરવું પડે. પવનચક્કી બહાર ખુલ્લામાં મેદાનમાં એકવાર લગાવી દીધી એટલે પછી સતત વિદ્યુત ઉર્જા મળે ને ઘરે આવીને બેસી રહીએ તે ન ચાલે. એટલે આ પવન ઉર્જા ફાર્મ જે છે તે પવન ઉર્જા ફાર્મમાં લગાવેલી બધી જ પવનચક્કીઓનું સમયાંતરે આપણે મેન્ટેનન્સ કરવું પડે, ઉચ્ચ કક્ષાની જાળવણી કરવી પડે, કારણ કે વરસાદ, સૂર્યપ્રકાશ, તોફાન, વાવાઝોડું આ બધાની તેની ઉપર આડઅસર તો થતી જોવા મળતી જ હોય મિત્રો. એટલે આમ આપણે પવન ઉર્જા અને બાયોગેસ વિશે વાત કરી. એટલે જે શરૂઆતમાં હતું ઉર્જાના પરંપરાગત સ્ત્રોતનો ઉપયોગ કરવા માટે ટેકનોલોજીમાં સુધારા, તેમાં આપણે લાકડું હતું એમાંથી આપણે ચારકોલ બનાવીને વાપરવા માંડ્યા, તો છાણા જે વાપરતા હતા એનો બાયોગેસ બનાવી અને વાપરીએ તો તે વધારે યોગ્ય સારું કહેવાય. હવે પવન ઉર્જાની પણ વાત કરી. કેટલાક પ્રશ્નો છે કે અશ્મિ બળતણના ગેરલાભ શું છે, એ તો આપણે આગળ જોઈ ગયા. પ્રદૂષણ ફેલાવે છે, પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે તે વગેરે. શા માટે ઉર્જાના વૈકલ્પિક સ્ત્રોત તરફ નજર દોડાવીએ છીએ? તો સામાન્ય રીતે આપણે ઉર્જાની માંગ પૂરી કરવા માટે અશ્મિભૂત બળતણ વાપરીએ છીએ, અને અશ્મિભૂત બળતણ પુનઃ અપ્રાપ્ય સ્ત્રોત છે, તેનો ભંડાર મર્યાદિત છે, અને તે બનવા માટે લાખો વર્ષોનો સમય લાગે છે. તો જો અત્યારે જે આપણે વાપરીએ છીએ તે જ દરે આ અશ્મિભૂત બળતણ વાપરતા રહીશું તો નજીકના ભવિષ્યમાં આ બળતણ સમાપ્ત થઈ જશે. તો આ પરિસ્થિતિ ટાળવા માટે આપણે વૈકલ્પિક ઉર્જા સ્ત્રોત તરફ નજર દોડાવીએ છીએ. ત્યાર પછીના જે કોન્સેપ્ટ છે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરીશું.